જય માતાજી મિત્રો, આજે પાલક પનીર બનાવવાનું છે તો તમને આખી રેસીપી બતાવીશ કે કેવી રીતે પાલક પનીર બનાવે છે અમારા ઘર. ચાલો તો રસોડામાં જોઉં છું. તો આ ડુંગળી, ટામેટું, આદુ, લસણ આપણે પેસ્ટ કરી દીધું છે બરાબર. તો ગરમ પાણીમાં પાલક નાખી દીધી છે અને મસ્ત જુઓ તમે ઢીલી થઈ ગઈ છે ને આને પણ હવે પેસ્ટ કરવાની છે, મસ્ત ચટણી જેવું બનાવી દઈશું. તો આ પાલક પણ આપણે ચટણીની જેમ પેસ્ટ કરી રાખેલી છે મિક્સરની અંદર. તો આ પનીર લઈ લીધું છે અમે અમૂલનું ને એને હવે કાપીને બહાર કાઢીશું. પનીર કાપીને રેડી કરી દીધું છે, જોઈ લેજો. તમે આનીથી નાના ટુકડા પણ કરી શકો છો. તો આ તેલની અંદર પહેલા તો આપણે પનીર તળી લઈશું બરાબર. પનીર નાખી દીધું છે હવે મસ્ત અમે. તો પનીર ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે મિત્રો. તો આપણે હવે એને બહાર કાઢવાની તૈયારી કરીશું બરાબર છે. તો આ પેસ્ટ કરેલી પાલક ને આ જે ડુંગળી ટામેટું નાખીને જે આ ચટણી બનાવી હતી ને આ બધું મિક્સ કરીને આપણે કઢિયાની અંદર નાખીશું ને તેલ નાખેલું છે થોડુંક, જોઈ લેજો તમે. તો પહેલાં આપણે જે ટામેટા ડુંગળીને બધું મિક્સ કરેલું, આદુ લસણ તે બધું મિક્સ કરીને નાખ્યું છે. પછી એને થોડી વાર હલાવીશું. તો મીઠું આપણે નાખી દીધું છે. આ મીઠું નાખીએ છીએ બરાબર, સ્વાદ અનુસાર નાખવાનું છે તમારે. ને આ છે હળદર હવે થોડીક તમારે નાખી દેવાની છે. ને મરચું તમારે તીખું રાખવું હોય તો તીખું ને થોડું નાખવું હોય તો થોડું, બરાબર છે. મસાલો ઓલરેડી પહેલાં નાખી દીધેલો હતો. ને હવે આપણે જે પાલક પેસ્ટ કરેલી હતી, ચટણીવાળી પાલક ચટણી બનાવી દીધી હતી, તે હવે પાલક અંદર નાખીશું. જોઈ શકો તમે લીલી છમ જેવી થયેલી છે. તો આને હવે 10-12 મિનિટ સુધી મસ્ત એમ શેકાવા દઈશું. મસ્ત ગ્રેવી બની જાય પછી આપણે એની અંદર પનીર નાખીશું. તો ફાઇનલી મિત્રો હવે પનીર નાખવાનો વારો આવી ગયો છે. તમે જોઈ શકો છો કે ગ્રેવી બરાબર તૈયાર થઈ ગઈ છે. પનીર નાખી દીધું છે. હવે બની જાય એટલે તમને કહું કે કેવો સ્વાદ છે. તો ફાઇનલી ગાઈસ પાલક પનીર રેડી થઈ ગયું છે ને અમે પાલક ઓછું નાખ્યું છે કેમ કે અમને ઓછું ફાવે એટલા માટે. તો તમે વધારે નાખી શકો છો. આપણે હવે ટેસ્ટ કરીને જોઈશું બરાબર. એકદમ મસ્ત બનેલું છે પનીર. તો તમે પણ ઘરે ટ્રાય કરો. ચાલો તો જય માતાજી.